જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છે દહીંવડા. તો દહીંવડા બનાવવા માટે આપણે પહેલાં દાળને વાટી લઈએ. તો બન્યા રહેજો. તો મિત્રો, દહીંવડા બનાવવા માટે આપણે અડદની દાળ અને મગની દાળ લીધી છે. અડદની દાળ આ એક આખી વાટકી અને અડધી વાટકી મગની દાળ લીધી છે, જેને મેં બપોરે 12 વાગે પલાળી દીધી હતી. હવે અત્યારે આપણે એને મિક્સરમાં વાટી લઈશું. સાથે આદુ મરચાં પણ નાખી દઈશું. 3 મરચાં છે અને એક નાનો કટકો આદુનો છે. તો આપણે એને મિક્સરમાં વાટી લઈશું. પાણીની જરૂર પડે ને એ પ્રમાણે પાણી નાખવાનું, પહેલાં એમને વાટવાનું. તો મિત્રો, આપણી દાળ બરાબર વટાઈ ગઈ છે. આટલી રાખવાની. એમાં લગભગ બે અઢી કપ જેટલું આટલું પાણી જોયું વાટવા માટે. હવે આપણે આને એકદમ ફેટી લઈશું. એની અંદર હવા ફૂલી જાય ને, હવા ભરાઈ જાય એટલું એકદમ ફેટી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, હવે આપણી દાળ એકદમ સરસ ફેટાઈ ગઈ છે. આપણે ચેક કરવા માટે પાણીમાં આવી રીતે નાખશું તો એ આવી રીતે ઉપર તરશે. એટલે આપણી દાળ એકદમ ફેટાઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈએ. મીઠું નાખી બેટરમાં અને તળી લઈએ. હવે આપણું તેલ આવી ગયું છે, તો આપણે વડા તળી લઈએ. બહુ મોટા મોટા નહીં, પણ નાના નાના, બહુ મીડિયમ સાઇઝના. હવે થોડી ગરમી ચાલુ થઈ ગઈ એટલે આવું ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે. દહીં સાથે દહીં ને એવું ખાવાની મજા આવે. એટલે આપણે થયું કે હાલો દહીંવડા બનાવીએ. આપણે તાપ થોડોક ધીમો રાખ્યો છે, એટલે અંદરથી કાચા ન રહીએ ને, તો ધીમો ફાસ ગેસ કરવાનો. આપણે હવા સરસ ભરાઈ ગઈ છે, એટલે જો એકદમ ઉપર તરીને આવતા રહીએ વડા. પહેલાં બધા આપણે તળી લઈશું, પછી આપણે એને છાશ અથવા પાણીની અંદર પલાળી દઈશું. છાશની અંદર પલાળીએ ને તો સરસ થાય. આવી રીતે હવે બધા વડા આપણે તળી લઈશું. તો આપણા હવે બધા વડા તરાઈ ગયા છે. હવે આપણે એને છાશની અંદર નાખી દઈશું. થોડી વાર માટે એને અંદર પલળવા રાખી દઈશું.
આ છાશની અંદર પલળે ત્યાં સુધી આપણે બી તળી લઈએ અને ચટણી બનાવી લઈએ બધી. તો બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે આપણા વડા પણ તળાઈને છાશની અંદર પલાળી દીધા છે. આપણે ખજૂર આંબલીની ચટણી પણ થઈ ગઈ છે, બી પણ તળાઈ ગયા છે. હવે આપણે દહીંને તૈયાર કરી લઈએ, પછી લીલી ચટણી બનાવશું. તો દહીંની અંદર આપણે 2 ચમચી ખાંડ નાખશું, થોડુંક મીઠું નાખશું. પછી આપણે એને હલાવીને તૈયાર કરી લઈશું. ત્યાં સુધી આપણા વડા સરસ મજાના છાશની અંદર પલળી જાય. પછી આપણે ડીશ તૈયાર કરી લઈશું. આવી રીતે હલાવી અને દહીં તૈયાર કરી લેવાનું. તો ચાલો મિત્રો, આપણા દહીંવડા તૈયાર છે. આપણે ડીશ તૈયાર કરી લઈએ. છાશમાંથી આપણે વડા કાઢી લીધા છે. આપણે નાખશું દહીં. કોને કોને દહીં વડા ભાવે છે મને કહેજો કમેન્ટમાં. નાખશું જીરું શેકેલું. જીરું નાખી લીધું. પછી આપણે નાખશું લાલ મરચાંની ભૂકી. પછી નાખશું આપણે લીલી ચટણી થોડીક. બહુ તીખી નથી બનાવી. ધાણા મરચાં, ફુદીનો અને આદું. આ છે ખજૂરની ચટણી. પછી નાખશું સિંગદાણા. તમારે પછી જે એડ કરવું હોય કરી શકો. મેં અત્યારે સિંગદાણા ને સેવ લીધી છે. તમને લોકોને જે ભાવે દાડમના દાણા. દાડમ નહોતું એટલે. પછી નાખશું આપણે વાલા ધાણા. તો દેશી ધાણા મળ્યા છે એટલે મસ્ત સુગંધ આવે. તો તૈયાર છે આપણા દહીં વડા. તો ચાલો મિત્રો જમવા, દહીં વડા ખાવા. તો આપણે ટેસ્ટ કરીએ. એકદમ મસ્ત પોચા થયા છે. દહીં પણ એકદમ સરસ મીઠું, ખારું, સિંગદાણાનો સ્વાદ, લીલી ચટણીનો સ્વાદ. તો ચાલો બધા જમવા તમે પણ.